યસ, આજના પેપરમાં એક બીજો મહત્ત્વનો આર્ટિકલ અને એ છે યુએનએસસીમાં રિફોર્મ્સ બાબતે. ઓકે, તો આ બાબતે ભારત માંગ કરી રહ્યું છે. G4 ગ્રુપ છે એ પણ એક્ટિવલી યુએનમાં સુધારા માટેની સતત માંગ કરી રહ્યું છે. તો આ બાબતે ભારતનો પક્ષ કેમ મજબૂત છે એ રજૂઆત આ આર્ટિકલમાં કરવામાં આવી છે. આ આર્ટિકલ આપણને આપણા GS2ના પેપરમાં ખૂબ જો આવી સીધો કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો કામ લાગી શકે એમ છે. તો ચલો જોઈએ આ આર્ટિકલ અને એમાં ભારતમાંના પક્ષે જે પણ મહત્ત્વના વ્યૂ પોઈન્ટ રજૂ કરવામાં આવ્યા છે એને તમારી નોટ્સમાં તમને જો યોગ્ય લાગે તો નોટ્સ ડાઉન કરતા રહેજો. આર્ટિકલની શરૂઆત થાય છે કે ઇન્ડિયા, ભારત છે એ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં કાયમી સભ્યપદ ભારત માટે એ હવે કોઈ આકાંક્ષાનો પ્રશ્ન રહ્યો નથી, બરાબર? નો લોંગર ક્વેશ્ચન ઓફ અસ્પિરેશન. હવે તો એક ટેસ્ટ બની ગયું છે, એક કસોટી બની ગયું છે કે શું વિશ્વ વર્તમાન ભૌગોલિક રાજકીય પ્રવાહ, જે જીઓપોલિટિકલ ફ્લક્સ જે થઈ રહ્યું છે એની સાથે શું હવે વિશ્વ અનુકૂલન સાધવા માટે સક્ષમ છે ખરું કે નહીં? આ પ્રશ્ન અત્યારે તો ઊભો થયો છે. બીજા વિશ્વ યુદ્ધ પછી વિશ્વ ઘણી બધી રીતે બદલાયું, પરંતુ જે સંસ્થા તેનું સંચાલન કરે છે એ મોટા ભાગે જાણે બદલાઈ નથી, એટલે કે યુએનની જે વાત થઈ રહી છે અહીંયા, બરોબર? તો વિશ્વની સૌથી મોટી લોકશાહી આજે ભારત છે. ભારત પાસે કુલ એની વસ્તી છે, એની ટોટલ પોપ્યુલેશન જે વિશ્વની છે એના 1/6 જે રિપ્રેઝન્ટેશન છે એ ભારતની વસ્તી કરે છે. તો આ માટે એને યોગ્ય સ્થાન, યોગ્ય માન મળવું જોઈએ, કારણ કે ભારત અત્યારે વૈશ્વિક પડકારોને ઉકેલવામાં યુએનએસસીમાં સૌથી મોટી વિશ્વસનીયતાની ખાતરી આપી શકે એમ છે. ભારત માટે આગળ જોઈએ તો ભારત અત્યારે પરચેઝિંગ પાવર પેરિટીમાં ટોચના 3 દેશોમાં સ્થાન ધરાવે છે. જેમાં જો જોઈએ તો 2026માં આપણી જીડીપીની સામે આપણી જે પરચેઝિંગ પાવર પેરિટી છે એનો અંદાજ $20 ટ્રિલિયનથી પણ ઉપરનો આંકવામાં આવ્યો છે. હવે વૈશ્વિક વેપાર પ્રવાહ હોય, ટેકનોલોજીકલ સપ્લાય ચેઇન હોય, પછી ઉર્જા બજાર હોય, તો આ બધામાં ભારત છે એ વિકાસલક્ષી નાણાકીય બાબતો સહિત ભારતનો પ્રભાવ ધીરે ધીરે વધી રહ્યો છે. ભારતનું શસ્ત્ર દળ તમે જુઓ તો એ પણ વિશ્વના સૌથી મોટા દળોમાંનું એક છે અને તે ટોચના અત્યારે જે ટોચનો જે સંરક્ષણ ખર્ચ હોય, મતલબ ટોપ જે ડિફેન્સ એક્સપેન્ડિચર હોય એ દેશોમાં હવે ભારત સામેલ થઈ ગયું છે. આ વખતે આપણું 2026નું જે આપણું ડિફેન્સ એક્સપેન્ડિચર છે એ ક્યાં પહોંચ્યું છે તો $86 બિલિયન સુધી પહોંચી ગયું છે. ભારત અત્યારે એક ક્રેડિબલ ન્યુક્લિયર ટ્રાયડ ધરાવતો એક દેશ બની ગયો છે અને ઘણા ગાંઠા દેશો જ છે જેની પાસે આ ન્યુક્લિયર ટ્રાયડ હોય, પરમાણુ ટ્રાયડ હોય, અને એ પણ કેવો ક્રેડિબલ. નોર્થ કોરિયા પાસે હોય તો એ ક્રેડિબલ ના કહેવાય, એ તો જાણે મતલબ કે કોઈ એક ઇરેશનલ બાળક છે એની પાસે એક રમકડું છે ને એ બોમ્બ છે, તો એ પરિસ્થિતિ છે. પણ ભારત જે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે હંમેશા વિશ્વને સંદેશો આપી રહ્યું છે, એની પાસે ન્યુક્લિયર ટ્રાયડ હોવું એટલે કે એક વિશ્વસનીય દેશ પાસે આવી પરમાણુ શક્તિ છે એનું ઉદાહરણ છે. છતાં પણ ભારતની એક વ્યૂહાત્મક સંસ્કૃતિ રહી છે કે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં સુધારો કરવો જોઈએ. તો આ જે વ્યવસ્થામાં આખો સુધારો કરવાના જગ્યાએ પણ ભારત આજે સ્થિરતા તરફ, ડેટરન્સ તરફ વિશ્વને આગળ વધવું જોઈએ એ મુજબ પોતાનો એક પોઈન્ટ છે એ વિશ્વ સમક્ષ રાખે છે. આગળ વાત કરીએ તો ભારત પાસે મટીરિયલ કેપેબિલિટીઝ તો છે જ, આપણી પાસે ભૌતિક ક્ષમતા પણ છે તો છે જ. આનાથી ઉપરાંત ભારત છે ને એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને ફંક્શનલ યોગદાન, અત્યારે કાર્યાત્મક શક્તિ ભારતની વધી રહી છે અને આ છે ને એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સાથેનો ભારતનો એક આદર્શ છે, બરોબર?
India's normative and functional contribution to international peace and security is noteworthy. તો આ વસ્તુ છે ભારતની યુએનએસસીમાં રિફોર્મ માટેની શું પ્રતિબદ્ધતાઓ એ દર્શાવે છે એના બધા પોઈન્ટ્સ છે, બરોબર. કે 1948માં સૈનિકોનું યોગદાન 1948થી ભારતનું સૌથી મોટું રહ્યું છે કે યુએનનું જે પીસ કીપિંગ મિશન છે એના યોગદાનકર્તાઓમાં ભારત સૌથી મોટું છે. ઇવન તો ત્યાં સૈનિકોને જે જાનહાનિ થાય છે એ જાનહાનિનો ભોગ બનનારા સૈનિકો સૌથી વધુ ભારતના છે. આ જે મલ્ટીલેટરલિઝમ, બહુપક્ષીય વાદ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાઓ અન્ય રાષ્ટ્રો કરતાં બહુ આગળ છે. કોઈ પણ કિંમતે યુએનનું જે મેન્ડેટ્સ છે એ જળવાઈ રહેવું જોઈએ, એમાં એક પ્રકારનું કોઈ એલિટિઝમ ના પ્રવેશી જાય એ બાબતે ભારત હંમેશા મહત્વકાંક્ષી રહ્યું છે, બરોબર. કે યુએનનું મેન્ડેટ છે એ કોઈ પણ કિંમતે જળવાવું જોઈએ. ઘણા બધા સેવરલ ક્રુશિયલ ઇન્ટરનેશનલ એજન્ડાઝ ઉપર ભારત એક મહત્વનું હિતધારક તરીકે કાર્યરત રહ્યું છે. એ પછી મેજર સ્ટોક હોલ્ડર તરીકે એનર્જીનું ટ્રાન્ઝિશન હોય, ગ્રીન ફાઇનાન્સ હોય, ટેકનોલોજીકલ ઇનોવેશન હોય, નોર્થ સાઉથનું જે વિભાજન થઈ રહ્યું છે એ ઘટાડવાનું હોય. ઇન્ડિયા હંમેશા એક નેતૃત્વ અદા કરી રહ્યું છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સમાં. G20ની પ્રેસિડેન્સી નિભાવી આપણે, એની થીમ પણ આપણે વસુધૈવ કુટુંબકમ રાખી હતી, બરાબર. જે ટેકનોલોજીકલ ગવર્નન્સ અત્યારે એક ઉભરી રહ્યું છે, મેરીટાઈમ સિક્યોરિટીની વાત હોય, દરિયાઈ સુરક્ષાની વાત હોય, એમાં ઇન્ડિયન ઓશિયન માં જે સ્ટ્રોંગ કમિટમેન્ટ છે શેના તો ફ્રીડમ ઓફ નેવિગેશન એન્ડ એડહરન્સ ટુ યુએન કન્વેન્શન ઓન લો ઓફ ધ સી, બરાબર. તો આ જે હિન્દ મહાસાગરમાં ભારત નેવિગેશનની સ્વતંત્રતા અને યુએન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી તથા ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી આ બધી સંસ્થાઓના પાલન પ્રત્યે વધારે પ્રતિબદ્ધ ભૂમિકા નિભાવી રહ્યું છે. માટે યુએનએસસીમાં અત્યારે ઇક્વિટેબલ રિપ્રેઝન્ટેશનની જે ક્ષતિ છે એ માટે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે. અને યુએનએસસી માટે પણ આ એક પડકાર છે. હવે એશિયા જુઓ તો એશિયા વિશ્વની 60% વસ્તી ધરાવતો એક ખંડ છે, બરોબર. અને આ ખંડમાં કેટલા બધા રાષ્ટ્રો છે, છતાં પણ આમાંનો એક જ રાષ્ટ્ર છે એ યુએનએસસીમાં પરમેનન્ટ મેમ્બર તરીકે છે. 60% વસ્તી એશિયા પાસે છે ને એશિયાનો માત્ર એક દેશ. તો આ અનઇક્વિટેબલ રિપ્રેઝન્ટેશન છે એવું આર્ટિકલ કહે છે. હવે યુએનએસસીનું વિસ્તરણ છે જો કરવામાં આવે, યુએનએસસીની જે સીટ છે પરમેનન્ટ સીટ એનું એક્સપાન્શન કરવામાં આવે તો એશિયન દેશોને તો એનો સૌથી વધારે ફાયદો છે, પરંતુ આના બીજા પણ કેટલા બધા ફાયદા છે કે કોઈ પણ એક દેશ છે એશિયાનો એ પોતાના હાઈએસ્ટ નેશનલ ઇન્ટરેસ્ટને ત્યાં મૂકશે, એટલે એક સંકુચિત એજન્ડાને લઈને ચાલશે. જેમ કે ચીન છે, ચીનનું પ્રભુત્વ યુએનએસસીમાં પરમેનન્ટ મેમ્બર તરીકે છે, પરંતુ એક પોતાનો સંકુચિત નેરો નેશનલિઝમને ત્યાં મૂકે છે. જ્યારે ભારત શેની વાત કરે છે તો વસુધૈવ કુટુંબકમની વાત કરે છે. ઓનલી વન જે છે એ અહીંયા કયું છે નેરો એજન્ડા ત્યાં મૂકે છે, સિંગલ કન્ટ્રી, બરોબર. તો આ જે G4 કન્ટ્રીઝનું ઇનિશિયેટિવ છે, આ પહેલ છે જેમાં ભારત, જાપાન, બ્રાઝિલ અને જર્મની જે છે તો એ યુએનએસસીમાં પરમેનન્ટ મેમ્બરશિપની જે માંગ રાખે છે એમાં શું છે તો 6 નવા પરમેનન્ટ સીટ ઉમેરવાની વાત છે. 6 નવા કાયમી સભ્યોની બેઠકો સામેલ કરો. આવી આ G4 જે કન્ટ્રીઝ છે ભારત, જાપાન, બ્રાઝિલ, જર્મનીની આવી માંગ છે, જેમાં એશિયા અને આફ્રિકા માટે 2 બેઠકોનો સમાવેશ કરવામાં આવશે. ઓકે, 2 each ફોર એશિયા એન્ડ આફ્રિકા. હવે જુઓ કાયમી સભ્યપદ જે એમાં જે વિટો પાવર અહીંયા મળે છે એ માત્ર 5 દેશો સુધી મર્યાદિત રાખવાની સમસ્યાથી થાય છે શું કે માળખાકીય અત્યારે સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ આ બંને ચેલેન્જીસ આપણી સામે આવી છે. કાર્યાત્મક પડકારો સર્જાયા છે. યુએનએસસી એને જે રીતે ઇક્વિટેબલ વેમાં કામ કરવું જોઈએ એવું નથી કરતી. પક્ષપાત
મહત્વપૂર્ણ એ કાર્ય કરી રહી છે. એટલે આ એક પડકાર સર્જાયો છે. 1960ના દાયકામાં શું કર્યું? 10 મેમ્બરો વધાર્યા, બરોબર. સભ્ય સંખ્યા એ નોન પરમેનન્ટ મેમ્બર છે, બરોબર. P5માં કોઈ પણ પ્રકારનો સુધારો કર્યા વગર નોન પરમેનન્ટ મેમ્બરો વધારી દીધા 1960ના દશકામાં. પરંતુ શું આનાથી એક પ્રકારની એવી પરિસ્થિતિ ના સર્જાઈ કે રિલેટિવલી તો P5 જે મેમ્બર હતા એનું વેટેજ વધી ગયું, એ વધારે પ્રભાવશાળી બની ગયા? તો આ જે સર્વસંમતિથી જે ડિસિઝન મેકિંગ કરવાનું છે એ તો જાણે ડિફેક્ટો વોટ્સની કાર્યપદ્ધતિમાં બદલાઈ ગયું. એને ડિફેક્ટો વિટોને જન્મ આપી દીધો. રાષ્ટ્રપતિ અને પ્રેસ સ્ટેટમેન્ટ જેવા પરિણામો આજે સામે આવ્યા છે એના કારણે. તો અથવા તો પછી એવું થયું છે કે મંજૂરી માટે સમિતિ નિર્ણય લે છે અને એ નિર્ણયો માટે સર્વસંમતિની જરૂર હોય છે, અને એ સર્વસંમતિ છે એ કાયમી ચૂંટાયેલા સભ્યોની જ હોય છે. કાર્યવાહીને રોકવી હોય કે પછી કંઈ પણ વસ્તુ ડિલે કરી દેવી હોય, જેમ કે એક ટેરરિઝમ માટેનું એક રિઝોલ્યુશન છે તો એ પાસ નથી થતું. કેમ? P5માં એક ચાઇના છે એ એને નથી મંજૂરી આપતું. તો આ તો ડિલે એક્શનનું પણ એક પરિણામ બની ગયું છે. તો આ કારણોએ એવું કહેવામાં આવે છે કે કાર્યાત્મક પડકારો વધી રહ્યા છે યુએનએસસીમાં આજે. માટે વ્યક્તિગત રાષ્ટ્રો કે સાંકડા રાષ્ટ્રીય હિતો નેરો એજન્ડાની પ્રાપ્તિમાં અત્યારે આ વીટો છે ને એ ઇન્ફોર્મલ વીટો વધારે ઓપોર્ચ્યુનિસ્ટિક બની રહ્યો છે. માટે સમાન રિપ્રેઝન્ટેશન માટે વીટો પાવરમાં સુધારા કરવા જરૂરી છે. માટે કાયમી સભ્યપદનું વિસ્તરણ કરવું જરૂરી છે જેથી ફેર રિપ્રેઝન્ટેશન થઈ શકે. Equitable reform requires expanding permanent membership with the veto power to ensure fair representation. માટે કાઉન્સિલમાં ભારત માટે આ સીટ એને મળે તો શું થાય? એશિયા માટે પણ ફાયદો છે અને આગળ આખા વિશ્વનો જે નેશનલ ઇન્ટરનેશનલ ઓર્ડર છે એને પણ સ્થિરતા મળશે. એશિયા અને બિયોન્ડ, બરોબર. એશિયા માટે તો સારું છે, પણ એનાથી આગળ જઈને આખા વિશ્વ માટે સારું છે. સંસ્થાને અત્યારે જે સંસ્થાઓ છે જેમ કે આ યુએનએસસી છે એ જે રીતે આ જીઓપોલિટિકલ રિયાલિટી બદલાઈ રહી છે, આ માટે નિર્ણયો વધારે લેજિટિમસી પૂર્ણ લેવાય એ ખૂબ જરૂરી છે. યુએનએસસી માટે જ આ એક ચાન્સ છે, બરોબર. ભારત, બ્રાઝિલ, જાપાન, જર્મની માટે નહીં, ખુદ યુએનએસસીને આ એક તક મળે છે કે એને આ સુધારો કરવો જોઈએ. આજનું ભારત છે, ધ ઇન્ડિયા ઓફ ટુડે, એની પાસે એક સ્વપ્ન છે, એક વિઝન છે વિશ્વમિત્રનું. અને યુએનએસસીમાં જે આ પડકારો વધી રહ્યા છે એને સંબોધવા માટે ભારત ટોપ લેવલ પર હાલ તૈયાર છે. માટે યુએનએસસીમાં સુધાર માટે જ્યારે ભારતનો પક્ષ મૂકવામાં આવે ત્યારે આપણે અહીંયા જે પણ વાત કરી કે ભારતનું ટેકનોલોજી, ટ્રેડ, આર્મ્ડ ફોર્સ, પીસ કમિંગ મિશન, એની પીપીપી, બરોબર, યુએન પીસ કીપિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, G20ની પ્રેસિડેન્સી, બરોબર, ગ્રીન ચેનલ, એશિયાનો શું રોલ છે, કેમ મહત્વનું છે, G4 ઇનિશિયેટિવ જે છે એની પાછળના લોજિક શું છે, જો એ ન થાય તો પછી P5નો વીટો છે એ કેમ વધારે નેરો એજન્ડાથી ચાલી રહ્યો છે. તો આ બધા પોઈન્ટ્સ જ્યારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય ત્યારે આપણે લખીએ તો તમને એક્સ્ટ્રા એજ એ બીજા કરતાં અપાવે અને અહીંયા તમે 1 કે 2 માર્ક્સ બીજા કરતાં વધારે મેળવી શકો. તો આ હતો આર્ટિકલ કે જેમાં યુએનએસસીમાં સુધાર માટે અને ભારતીય પક્ષ કેમ મહત્વનો છે એ આપણે ચર્ચા કરી. આશા છે કે આ આર્ટિકલ આપ સૌને મદદરૂપ થાય આપની તૈયારીમાં અને આવનારી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં. થેન્ક યુ સો મચ.